ફ્રેન્ડ્સ, અત્યારે ચારે બાજુ ચર્ચા છે એકમાત્ર ચૂંટણીની. લોકસભા 2024ની ચૂંટણીઓ આવી છે અને 7મી તારીખે ગુજરાતમાં પણ મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે આપણા સેલિબ્રિટીઝ શું બોલી રહ્યા છે, શું કહી રહ્યા છે મતદાનને લઈને, શું તેમના વિચારો છે અને શું તેમના અનુભવો રહ્યા છે અને એક્સપેક્ટેશન્સ શું છે, જાણીએ તેમની પાસેથી. ને અત્યારે આપણી સાથે સેલિબ્રિટી ગેસ્ટ છે એવા લોક ગાયિકા કે જે પોતાના સુરોથી લોકોના હૈયા પર રાજ કરે છે. બિલકુલ વન એન્ડ ઓનલી ઉર્વશી રાદડિયા. ઉર્વશી, વેલકમ ટુ સંદેશ ન્યૂઝ. થેન્ક યુ. સો ઉર્વશી, ચૂંટણીઓ આવી રહી છે અને જ્યારે ગુજરાતમાં પણ ચૂંટણી યોજાવાની છે, દેશની એક સરકારને ચૂંટવા જવાના છીએ આપણે મતદાતા તરીકે, ત્યારે મતદાન કેટલું મહત્વનું? મતદાન ખૂબ જ મહત્ત્વનું છે. આપણે બહુ સાંભળ્યું છે કે મતદાન કરવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે, પણ ગરમીનો માહોલ છે, 7 મે છે આપણી ડેટ્સ, તો ગરમીના હિસાબથી કદાચ કોઈ જશે અથવા કોઈ આળસ કરશે, પણ તમારો એક પણ મત છૂટવો ન જોઈએ, ભલે તમે જેને આપો તેને. એટલે લોકશાહીનો પોતાને હક મળ્યો છે તો એને જતાવો. તમે લોકો ઘરમાંથી બહાર નીકળો, વધુમાં વધુ વોટ થાય, મત થાય, મતદાન થાય. એવી આપણે તો કરીએ મત, પણ આપણી સાથે આપણા પરિવાર, આપણા મિત્રો, આપણા સૌ સોસાયટીના લોકોને લઈને જઈએ, એવી હું ગુજરાતની તમામ જનતાને અપીલ કરું છું. બિલકુલ. અને જ્યારે ઉર્વશી મતદાન કરવા જાય છે ત્યારે શું વિચારીને મત આપતા હોય છે? શું ઉમેદવારને જોવે છે? શું કોઈ પાર્ટીને જોવે છે? કોઈ વિચારધારાને ફોલો કરે છે? કઈ રીતે? હું છે ને વિચારધારાને મહત્ત્વ આપું છું. આપણે જોઈએ છીએ કે કયા સમયમાં કેવા કામ થયા છે, કેવા કાર્યો થયા છે, એ રીતે જોતા જ. અને ખાસ કરીને તો સ્ત્રીઓ અને દીકરીઓની સેફટી કેટલી છે ગુજરાતમાં, કેટલી સુવિધાઓ મળી છે, દવાખાનાના કોઈ કામ છે, એજ્યુકેશનને લઈને કોઈ વાત છે, તો કેટલી સગવડ અને સુવિધાઓ મળી છે. એ બધું જ જોઈને તમે લોકો પણ વોટ કરો અને હું પણ વોટ કરીશ. બિલકુલ. અને ઉર્વશી, કંઈ મનમાં આવે છે કે મતદાન માટે અપીલ કરવી છે તો સુરોની સાથે અપીલ થઈ શકે? એક સુંદર મજાનું મતદાન અને મતદારોને અપીલ કરતું એક ગીત છે, અને જેની 1-2 લાઈન હું સંભળાવવા માગીશ અને ગુજરાતની જનતાને મતદાન વધુમાં વધુ સંખ્યામાં મતદાન થાય એ માટે હું આ ગીત દ્વારા જ અપીલ કરીશ. જાગો જાગો, ચાહતા હો જો સલામત દેશ તો જાગો, દેશનું હિત હોય જેમાં એ જ સૌ માંગો. જાગો જાગો. કિન્નરી, આ ગીત અમે આ વખતે લોન્ચ કર્યું છે અને આ જ ગીતની આ 2 લાઈન મેં લોકો સામે પ્રસ્તુત કરી છે. બિલકુલ. અને મતદાન માટે થઈને લોકોને શું કહેવું છે? કઈ રીતે કહેશો કે ભાઈ એક વ્યક્તિ મતદાન મથક પર જઈને વોટ આપે અને પોતાની આંગળી ઉપર એક કાળી શાહીનું એક ટપકું કરીને ગર્વની અનુભૂતિ કરે? મેં કહ્યું કે આ આપણો જન્મસિદ્ધ અધિકાર છે, સાથે જ ગરમીની ઋતુ છે તો તમને આળસ થશે, પણ તમારો એક કિંમતી વોટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કોઈ પણ મિસ ન કરતા મતદાન કરવા, કોઈ પણ આળસ છોડ્યા વગર. કેમ આપણી મનગમતી ચીજ કરવા જઈએ છીએ, તો આપણા સમાજનું, આપણા દેશનું અને આપણા રાજ્યનું ભવિષ્ય છે, તો તમારો એક પણ વોટ છૂટે નહીં, તમારા ઘરમાંથી પણ એક વોટ છૂટે નહીં. એ ધ્યાન રાખવાનું તમારા સૌની ફરજ છે. ખાસ કરીને યુવાનોને હું અપીલ કરીશ કે આ જવાબદારી તમે નિભાવો. તમારા પરિવાર પૂરતી હોય કે તમારા સોસાયટી પૂરતી હોય કે તમારા સમાજ પૂરતી હોય, તમે સૌ યુવાનો આગળ આવો અને પોતાનો જે હક છે એના માટે લડો, આગળ વધો, બહાર નીકળો અને વોટ કરો. બિલકુલ. થેન્ક યુ સો મચ ઉર્વશી અમારી સાથે વાત કરવા માટે. થેન્ક યુ સો મચ. સો ગાઈઝ, ઉર્વશી પણ કહી રહ્યા છે મતદાન કરવું જરૂરી છે. સેલિબ્રિટી બોલે છે. માદલાવર શેખ સાથે કિન્નરી શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.